મમ્મી નાસ્તામાં શું બનાવ્યું છે? આજો હું તારા રૂમમાં છે ને નાસ્તો લઈને આવતી જ હતી. આટલી બધી વાર લાગે મમ્મી? 8 વાગી ગયા. તને ખબર તો છે ને કે મને છે ને ઉઠીને તરત મને નાસ્તો જોવે મમ્મી, પછી હું નાવા જાઉં છું. મેં પરોઠા બનાવ્યા છે અને આદુવાળી મસ્ત ચા બનાવી છે અને બહાર વરસાદ આવે ને એટલે મજા આવી જશે. પરોઠા? મમ્મી તને ખબર છે ને મને પરોઠા નથી ભાવતા મમ્મી, તોય તે પરોઠા બનાવ્યા? મારી ડાયટ ચાલુ છે મમ્મી, મને કઈક પૌવા કે ઉપમા કે એવું કઈક બનાવી દે. હા કાંઈ વાંધો નહીં, હું તને છે ને ફટાફટ બનાવી દઉં છું, અમને વાર નહીં લાગે, થોડીક જ વાર લાગશે. હજી થોડીક વાર લાગશે? મમ્મી થી આટલા બધા વર્ષ રસોડામાં કાઢ્યા છે ને તને હજી ખબર નથી પડી કે કોને હું ભાવે છે, કોના માટે હું બનાવું અને ક્યારે બનાવવું? બટા આટલું બધું જોરથી ન બોલ, આજુબાજુ વાળા બધા સાંભળી જશે. મને કોઈ ફરક નથી પડતો કે આજુબાજુ વાળા હું વિચારશે, જેને જે વિચારવું હોય ને વિચારે, જે સાંભળવું ને સાંભળી લે. એને તે ખબર પડે ને કે મારા મમ્મીને મારી હારે રહેતા કેટલા વર્ષ થઈ ગયા છે, તો એને ખબર નથી પડતી કે મારી દીકરીને હું ભાવે છે ને એની માટે હું બનાવું. હવે મને અત્યારે ભૂખ લાગી છે તો મારે ખાવું હું અત્યારે, હું કરું હું? જો બટા આ નીચે વેચવા વાળા આવ્યા હતા ને એની પાસે મેં લીધું છે, તું પહેરીને જોઈજે કેવું લાગે છે. તું પહેરીને જો ને ત્યાં સુધીમાં છે ને હું મસ્ત પૌવા બનાવી નાખ. આ કેવું લાગશે? સારું લાગશે ને તારી ઉપર? આ હું પહેરું? આવી ભંગાર ડિઝાઇન વાળા બ્રેસલેટ હું પહેરું? અરે હું કઈ તારી જેવી ઘડી નથી થઈ ગઈ મમ્મી કે આવું બધું મારી પર શૂટ કરે? કાંઈ વાંધો નહીં બટા, નો પહેરવું હોય તો તારે. તારી ચોઈસ કેવી છે ને તો મને ખબર પડી જ ગઈ. હવે પ્લીઝ મમ્મી મારી માટે છે ને આવું બધું કઈ લેતી જ નહીં હવેથી, કહી દઉં છું. અને છે ને મારી સામે છે ને આવા નાટક નહીં કરવાના મમ્મી. અત્યાર લગી તે મારી માટે કઈ નાસ્તો નથી બનાવ્યો તો મને હું લાલચ આપો છો તું મને? મારી સગી માં નથી એટલે હું આવી રીતે વર્તાવ કરવાનો એમ? આ તો પપ્પાના લીધે છે ને હું ચૂપ બેઠી છું. એવું નથી બટા, કાંઈ વાંધો નહીં, મારી ભૂલ થઈ. તું એક કામ કર, તું રૂમમાં જઈને બેસ, હું તારી હાટુ ગરમ ગરમ પૌવા બનાવીને લાવું. તું જા આરામ કર. હા બસ હજી માણસોને બતાવો ને કયો બધાને કે હું બિચારી છું અને મારી દીકરી મારી ઉપર કારણ વગરનો ગુસ્સો કરે છે. બેટા હું તો કાંઈ બોલી નથી તો તું કેમ એવું કહેશો કે હું એવું દેખાડું છે કે હું બિચારી છું? હા તો બધાને ખબર ન પડે એટલે તું કઈ બોલતી નથી, પછી કોને ખબર મારી પીઠ પાછળ હું કહેતી હોય બધાને એમ કહેતી હોય કે આની માં તો છે ને એ તો વહી ગઈ છે, આનું ધ્યાન મારે રાખવાનું છે, એ મને જેવું તેવું સંભળાય રાખે ને હું સંભળાય રાખું છું. પ્લીઝ હો, મને આ બધી ખબર પડે છે, હું કઈ ગાંડી નથી. મારી સામે છે ને નાટક નહીં કરવાના. મને ફટાફટ નાસ્તો બનાવી દે. મમ્મી તે મારું પેલું બ્લેક ટી શર્ટ જોયું? મને મળતું નથી ક્યાંય. મમ્મી તે જમી લીધું? મમ્મી મમ્મી તને પાતરા બહુ ભાવે છે ને, તારી માટે હું પાતરા લઈ આવું તું જ્યાંથી લાવતી હતી ત્યાંથી? અરે યાર ખબર નહીં મારી મમ્મીને શું થઈ ગયું છે, મારી સાથે વાત જ નથી કરતી. જો મમ્મી મારું બ્લેક ટી શર્ટ મળી ગયું, કપાટમાં હતું ને હું તે બહાર ગોતતી હતી. બોલ મમ્મી તને ખબર છે કાલે મારે છે ને પ્રિયલ જોડે બાંધવાનું થઈ ગયું. બોલ તે હમણાં તારા મમ્મી હારે ખોટી રીતે વાત કરી છે? હા યાર કાલે જ છે ને મમ્મી સાથે મારાથી ઊંચા અવાજે વાત થઈ ગઈ હતી. મમ્મી તું વાળી છો, રેવા દે હું વાળી લઉં. લાવ હું છું હવે? તાવ આવી ગયો ને? 2 દિવસ મારે ધ્યાન ન દીધું ને તાવ આવી ગયો. કહેતી હતી ને હું કે ઘરની શાક રોટલી માં બનાવે ને ઈ ખાવાની. આ તો બહાર પાણીપુરી ઢોસા નાન તેન ખાઈ આવું. માનું તો કઈ માનવું જ નથી. હવે રે પોતા મૂક દો મીઠાના એટલે તાવ ઉયો જાય.